લાયન્સ ક્લબ બારડોલી દ્વારા નવા વરાયેલા હોદ્દેદારો અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો શપથવિધિ કાર્યક્રમ યોજાયો. આજરોજ તારીખ 5/8/2025 મંગળવારે ચેમ્બર ઓફ કોમર્સના હોલ તેમના મુકામે લાયનવાદી વર્ષ 2025-26ના વર્ષ માટે નવા વરાયેલા હોદ્દેદારો અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રમુખ તરીકે લાપ્રકાશ વાસવાણી, મંત્રીલા જીતેન્દ્ર ચૌહાણ, ખજાનચીલા કોકિલા ચૌહાણ, ઉપપ્રમુખ લા પ્રદીપ અગ્રવાલ તથા ઉપપ્રમુખ લા મનીષ દેસાઈ તથા અન્ય ડિરેક્ટરો લા નિલેશ ગુપ્તા, રમેશચંદ્ર નેત્રાણી, નિરંજન મિસ્ત્રી, કમલેશ લાલાણી, સુરેશ ગોયલ, આશીષ દેસાઈને શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિના ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે સુરત ડિસ્ટ્રિક્ટ 3232F2ના વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર MTF લાયન પ્રિયંકા જૈન ઉપસ્થિત રહી આગવી શૈલીમાં નવા વર્ષની ટીમને પ્રસ્થાપિત કર્યા હતા, જેમાં મુખ્ય મહેમાન તરીકે પીડી જિલ્લા મુકુલ શેઠ, તારાચંદ બાપુ મોતા, સુનિલ સોનવણે ઉપસ્થિત રહી આશીર્વચન આપ્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન લા દિવ્યા અગ્રવાલ અને લા જયશ્રી શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રિજિયન ચેરમેન લા ભાવિક નાયક, ઝોન ચેરમેન લા હસમુખ પ્રજાપતિ તથા લાયન્સ ક્લબ મઢીના હોદ્દેદારો, લાયન્સ ક્લબ માંડવીના હોદ્દેદારો તથા લાયન્સ ક્લબ અમલસાડના હોદ્દેદારો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આજના ઇન્સ્ટોલેશનના શુભ દિવસે સૌપ્રથમ કન્યા છાત્રાલય તેન મુકામે બાળાઓને સમસ્યાઓના નિવારણ માટે વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રિયંકા જૈનના હસ્તે સેનેટરી પેડ વેન્ડિંગ મશીન અને સેનેટરી પેડના બોક્સ કુલ 6000 પેડનું વિતરણ કર્યું હતું, જેનો કુલ ખર્ચ ₹15,000 થયો હતો. દેવનારાયણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌશાળા મોતા મુકામે ગાયો માટે દાણ અને લીલા ચારોનું કુલ 75,000નું વિતરણનો કાર્યક્રમ પણ આજરોજ કરવામાં આવ્યો હતો, જેમાં તમામ ખર્ચની સહાય પ્રદીપ અગ્રવાલ દ્વારા આપવામાં આવી હતી તથા ગૌશાળાના મેદાનમાં આજરોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. નમસ્કાર, હું લિયો લાયન પ્રિયંકા જૈન રાવલ, MJF MD ડિસ્ટ્રિક્ટ 3232F2 થી સુરતથી આવેલી છું. આજે મેં લાયન્સ ક્લબ ઓફ બારડોલી નું ઇન્સ્ટોલેશન કરાવ્યું, જેમાં મેં આપણા પ્રેસિડેન્ટ લાયન પ્રકાશભાઈ વાસવાણીનું ઇન્સ્ટોલેશન કર્યું અને એમની ટીમનું ઇન્સ્ટોલેશન કર્યું. આજના દિવસ બહુ સેવા કાર્યનું કામ થયા છે. એવા પ્રેસિડેન્ટને હું કોંગ્રેચ્યુલેશન કરું છું કે આજે ઇન્સ્ટોલેશન પહેલા જ એમને 5 ટાઈપની ડિફરન્ટ સર્વિસ એક્ટિવિટી કરી, જેમાં એન્વાયરમેન્ટ હતું, જેમાં ગૌદાન ગૌ સેવા હતી, જેમાં એજ્યુકેટેડ ગવર્મેન્ટની જે છોકરીઓ હતી એમને સેનેટરી પેડનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું, એમને વિઝનનું કામ કર્યું. સાથે સાથે આજે જ ક્લબના ઇન્સ્ટોલેશનના દિવસે એમના નવા 7 મેમ્બર ઇન્ટ્રોડ્યુસ કર્યા અને ક્લબમાં લાવ્યા. તો એવી લાયન્સ ક્લબ ઓફ બારડોલીના બધા જ મેમ્બરને કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ. અને આજે એઝ અ સેકન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડિસ્ટ્રિક્ટની હું લાયન્સ ક્લબ ઓફ બારડોલીને એવું કહેવા માંગીશ કે આવતા 2-3 વર્ષ સુધી અમે છીએ, તો તમને જ્યારે બી અમારી સરકારની જરૂર હોય આ લાયન્સ ઇન્ટરનેશનલ એસોસિએશન તમારી જોડે જ છે.